નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલ્સમાં. ફરીથી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આજનો આપણો ટોપિક રહેશે યામ ભૂમિતિ. પરીક્ષા માટે ઉપયોગી છે. એમાં બેઝિકલી બે સૂત્રો ઉપર તમારે દાખલા ગણવાના થતા હોય. તો દરેક મિત્રો વિડીયોની આંખો જોજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ મિત્રો યામ ભૂમિતિ. તો પહેલા આપણે દરેક વિડિયોની જેમ એના કેટલાક કી પોઈન્ટ્સ અંદર લીધેલા છે જે તમારે નોંધી લેવાના છે, યાદ રાખવાના છે. એમાંથી પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે. પ્લસ દાખલા જે ગણવાનો હોય એના માટે પણ એ તમને ઉપયોગી સાબિત થઈ શકે. તો પહેલો પોઈન્ટ છે આપણો યામાક્ષો સમતલને ચાર ભાગમાં વિભાજિત કરીએ છે. એટલે કે આ બોર્ડ છે, બોર્ડને મિત્રો એક સમતલ માની લઈએ તો યામાક્ષો મતલબ આપણો x અક્ષ અને y અક્ષ. એ જો આપણે અહીંયા દોરીએ તો બોર્ડના સમતલને ચાર ભાગની અંદર વિભાજિત કરશે. બીજું છે યામાક્ષોના x યામને કોટી અને y યામને ભુજ કરીએ છે. તો ટૂંકા પ્રશ્નોમાં મિત્રો ઘણી વખત આ બાબત પણ પૂછાય છે કે x યામને કયા બીજા નામે ઓળખાય છે, y યામને કયા બીજા નામે ઓળખાય છે. તો x યામને શું કહીશું મિત્રો? કોટી. અને y યામને શું કહેવામાં આવે છે? ભુજ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઘણા મિત્રો આ બાબતમાં ભૂલ કરીને આવતા હોય છે અને ઈઝી તમારો 1 માર્ક્સ જતો રહે છે. તો x યામ કોટી, y યામ ભુજ. પછી કોઈ પણ બિંદુ હોય સમતલની અંદર, એ બિંદુના યામને x અને y વડે દર્શાવવામાં આવે છે. એટલે કે કોઈ પણ બિંદુ હોય તો એ બિંદુના યામમાં પહેલો જે યામ હોય x યામ હોય છે અને બીજો જે યામ હોય y યામ તરીકે દર્શાવવામાં આવે છે. પછી આપણે જે વાત કરી હતી મિત્રો કે ભાઈ યામાક્ષો જે છે સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે છે. તો આ સમતલમાં આપણે x યામ લીધો, y યામ લીધો. હવે ચાર ભાગ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો સમતલ ચાર ભાગમાં વિભાજિત થઈ ગયું. તો હવે ચાર ભાગની અંદર કેવા કેવા યામો હશે? તો મતલબ પહેલા ચરણ, આ ચરણ થઈ ગયા પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો પહેલા ચરણની અંદર પ્લસ પ્લસ લખેલા છે, મતલબ પહેલા ચરણની અંદર x યામ એ પ્લસ હશે, y યામ પણ પ્લસ હશે. કેમ કે અહીંયા પ્લસ યામો હશે બધા. x યામની અંદર અહીંયા બધી પ્લસ કિંમતો હશે. એ જ રીતે y યામની અંદર પણ અહીંયા પ્લસ કિંમતો હશે. એ જ રીતે બીજા ચરણમાં x યામ માઈનસ હશે, y યામ પ્લસ રહેશે, માઈનસ અને પ્લસ. ત્રીજા ચરણની અંદર બંને કિંમતો માઈનસ હશે એટલે માઈનસ માઈનસ વાળા યામ મળશે આપણને. અને ચોથા ચરણની અંદર x યામ પ્લસ હશે અને y યામ માઈનસ હશે. તો એ પ્રમાણે બધા યામો ચરણની અંદર આપણને જુદી જુદી કિંમતો મળશે. તો મિત્રો આમાંથી પણ ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે કે કયા ચરણની અંદર x અને y બંને યામ ધન હોય તો પહેલા ચરણમાં, કયા ચરણમાં x અને y બંને યામ ઋણ હોય તો ત્રીજા ચરણમાં, કયા ચરણમાં એક યામ પ્લસ એક યામ માઈનસ હોય તો બીજા અને ચોથા ચરણમાં એવું જોવા મળશે. તો ટૂંકા પ્રશ્નો આની મદદથી પણ ઘણા બધા પૂછાય છે. ત્યારબાદ વાત કરીએ આગળનો પોઈન્ટ, ઉગમ બિંદુના યામ શું હશે મિત્રો? 0 0. એટલે x યામ પણ 0 અને y યામ પણ 0 તરીકે દર્શાવવામાં આવે છે. હવે આગળ સૂત્રોની વાત કરીએ તો જો કોઈ બિંદુ હોય, બિંદુ A, એના આપણે x1 y1 એના યામ ગણીએ અને B x2 y2 ગણીએ. તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો કઈ રીતે શોધીશું? તો એના માટે આપણા જોડે અંતર સૂત્ર છે કે ભાઈ AB નો વર્ગ બરાબર x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. એટલે કે કોઈ બે બિંદુ હોય અને બે બિંદુના આપણને યામ આપેલા હોય અને બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો એ વખતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. સિમ્પલી x યામમાંથી x યામ બાદ કરો એનો વર્ગ પ્લસ y યામમાંથી y યામ બાદ કરો એનો વર્ગ. એ AB ના વર્ગની કિંમત મળશે, એનું વર્ગમૂળ લઈએ તો આપણને AB એટલે કે A અને B બે બિંદુ વચ્ચેનું અંતર આપણને મળી જશે. તો સૂત્રો મિત્રો તમારી નોટની અંદર, તમારી નોટબુકની અંદર નોંધી લેવું છે. હવે આગળ વાત કરીએ તો બે બિંદુઓ, આપણે પહેલા વાત કરીએ અંતર સૂત્ર અને હવે યામ શોધવાની વાત કરીએ તો બે બિંદુ A x1 y1 અને B x2 y2 નું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ. એટલે આપણને કીધું હોય કે મિત્રો એક બિંદુ A છે એના યામ આ છે, બીજું બિંદુ B છે એના યામ આ છે. હવે એ બંનેને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં કે 3:1 ગુણોત્તરમાં કે એવા કોઈ ગુણોત્તરમાં વિભાજન કરતું જે બિંદુ હોય એ બિંદુના યામ શોધો. તો જો આપણને આવું કહેવામાં આવ્યું હોય તો એના માટે આપણે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ એ બિંદુ જે છે એના યામ શું થશે? xy બરાબર mx2 nx2
mx1 છેદમાં m વત્તા n આ x m થશે આપણો એ જ રીતે my2 my1 છેદમાં m પ્લસ n આ જે મળશે એ શું થશે આપણો y m સૂત્ર નોંધી લેજો એક બે વખત લખીને એને યાદ રાખી લેવાનું છે ક્યારે બે બિંદુને જોડતા રેખાખંડનો કોઈ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતું કોઈ બિંદુ હોય એના યામ શોધવા હોય તો એ વખતે આ સૂત્ર તમારા કામ લાગશે હવે માની લો કે જે બિંદુ આપણે શોધવાનું છે રેખાખંડનો મધ્ય બિંદુ ધારો કે 2:3 ગુણોત્તરમાં કે 3:1 ગુણોત્તરમાં વિભાજન ના કરતું હોય પણ મધ્ય બિંદુ હોય અને મધ્ય બિંદુના યામ શોધવા હોય તો આના સૂત્ર થોડું સરળ થઈ જશે xy x2 x1 છેદમાં 2 y2 y1 છેદમાં 2 કેમ મિત્રો કેમ કે સૂત્ર આના છે પણ મધ્ય બિંદુના યામ શોધવા હોય તો m અને n ગુણોત્તર શું થઈ જાય 1:1 તો m ને n ની કિંમત અહીંયા 1 1 મૂકો તો x2 x1 1 1 2 અહીંયા y2 y1 છેદમાં 1 1 2 તો સરળ સૂત્ર મધ્ય બિંદુ માટે x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 સેમ એમાં આ જે મળશે x યામ થશે આ જે મળશે y યામ થશે તો આ સૂત્ર મિત્રો નોંધી લેજો જેની મદદથી તમને દાખલા ગણવામાં સરળતા રહેશે પહેલો દાખલો જોઈએ y અક્ષથી કોઈ બિંદુના અંતરને શું કહેવાય શું કહે છે y અક્ષથી કોઈ બિંદુનું અંતર તો આપણે ધારો કે યામાક્ષો દોરી આ રીતે તો y અક્ષ જે ઊભી અક્ષ હોય છે આપણે તો ઊભી અક્ષથી કોઈ બિંદુનું અંતર એટલે આડું અંતર છે તો એ આડું અંતર માપવાનું હોય તો મતલબ x m છે તો x m નું શું કહે છે આપણે 40 તો મતલબ y અક્ષથી કોઈ બિંદુના અંતરને આપણે 40 તરીકે ઓળખીશું ત્યારબાદ બીજો દાખલો બિંદુ 3 4 ઉગમ બિંદુથી અંતર 5 એકમ છે સાચું કે ખોટું તો બિંદુ એક બિંદુના યામ આપે છે ને આપણે a લઈએ 3 4 અને એનું કોનાથી અંતર શોધવાનું છે ઉગમ બિંદુથી તો આપણે બિંદુ b ના યામ શું લઈએ 0 0 કેમ કે ઉગમ બિંદુના યામ શું હોય 0 0 તો હવે આ બંને વચ્ચેનું અંતર શોધીએ તો ab નો વર્ગ બરાબર x યામમાંથી x યામ બાદ કરો 3 - 0 નો વર્ગ વત્તા y યામમાંથી y યામ બાદ કરો 4 - 0 નો વર્ગ તો આ જો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 9 વત્તા 16 એટલે 25 એ ab નો વર્ગ મળે આપણે જોઈએ છે ab ની કિંમત તો ab બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો ab બરાબર વર્ગમૂળમાં 25 તો ab બરાબર શું થયું 5 તો અહીંયા જે કહ્યું હતું રકમમાં કે એનું ઉગમ બિંદુથી અંતર 5 એકમ છે તો હા 5 એકમ આપણને મળે મતલબ વિધાન કેવું છે સાચું છે ત્રીજો દાખલો જોઈએ બિંદુ 6 - 2 અને -6 2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શું થાય એટલે કે આ બે બિંદુ આપણને આપ્યા હતા કહ્યું છે કે આ બંને બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ કયું તો હવે મધ્ય બિંદુની વાત કરીએ છીએ જો કોઈ બીજો ગુણોત્તર આપ્યો હોય તો આપણે mn વાળા સૂત્રનો ઉપયોગ કરીને મધ્ય બિંદુની વાત કરીશું તો આપણે મધ્ય બિંદુ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો તો અહીંયા મધ્ય બિંદુ વાળું સૂત્ર xy બરાબર શું હતું x1 x2 છેદમાં 2 y1 plus y2 છેદમાં 2 મતલબ x યામનો સરવાળો ભાગ્યા 2 y યામનો સરવાળો ભાગ્યા 2 તો x યામનો સરવાળો કરીએ તો 6 plus minus 6 છેદમાં 2 y યામનો સરવાળો minus 2 plus 2 છેદમાં 2 સરવાળો કરીએ તો પ્લસ માઈનસ માઈનસ થશે એટલે 6 minus 6 છેદમાં 2 આ minus 2 વત્તા 2 છેદમાં 2 6 માં 6 ગયા 0 છેદમાં 2 અહીંયા પણ આપણે 0 થઈ જશે 0 છેદમાં 2 એટલે આન્સર શું મળ્યા 0 0 મતલબ કે આ બંને બિંદુને જોડતો જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ એ શું હશે આપણું ઉગમ બિંદુ કેમ કે એના આમ શું મળ્યા 0 0 તો આ વિડિયોમાં આટલી આપણે ચર્ચા કરી છે આગળ આ પ્રકારના બીજા દાખલાની ચર્ચા નવા વિડિયોમાં કરીશું આશા કરું છું કે વિડિયો તમારા માટે ઉપયોગી સાબિત થશે તમે એની જે પણ માહિતી નોંધવા જેવી હોય નોંધી લેજો અને બીજી કોઈ માહિતી તમને જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત